યુએસએમાં રહેતા લાખો ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ માટે એક બહુ મોટા સમાચાર આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વર્ક પરમિટ એટલે કે EAD, જેને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે, એને લઈને એક નવો નિયમ લાગુ કરી દીધો છે. હવે અમેરિકામાં રહેવું અને કામ કરવું પહેલાં કરતાં પણ વધારે અઘરું થવાનું છે. તો નવા નિયમો શું કહે છે એની ડિટેલ આપણે જાણી લઈએ. જો કોઈ ઇમિગ્રન્ટ પોતાની વર્ક પરમિટ વધારવા માગે છે કે એક્સટેન્ડ કરવા માગે છે, તો એના પહેલાં એક નવી સિક્યુરિટી સ્ક્રીનિંગ અને લાંબી વેટિંગ પ્રોસેસથી હવે પસાર થવું પડશે. પહેલાં જો બાઇડન સરકારના સમયે જો કોઈની વર્ક પરમિટ ખતમ થઈ જતી હોય અને એની રિન્યુઅલ એપ્લિકેશન ડિલે થાય તો પણ એ કાયદેસર રીતે કામ કરી શકતા હતા. પણ હવે ટ્રમ્પના રાજમાં એવું નહીં થઈ શકે. ટ્રમ્પ સરકારે એ છૂટને હવે પૂરેપૂરી ખતમ કરી દીધી છે. એટલે કે જો વર્ક પરમિટની વેલિડિટી ખતમ થઈ ગઈ છે અને નવી પરમિટ સમય પર નહીં મળે તો ઇમિગ્રન્ટ કાયદેસર રીતે કામ નહીં કરી શકે. USCISનું એમાં શું નિવેદન છે એ પણ જાણી લઈએ. તો અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCISના ડાયરેક્ટર જોસેફ એડલોએ કીધું કે આ ડિસિઝન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર લેવામાં આવ્યું છે અને એમનું કહેવું છે કે અમેરિકામાં કામ કરવું કોઈ અધિકાર નથી પણ એક પ્રિવિલેજ છે. હવે દરેક વિદેશી નાગરિકની આ વર્ક પરમિટ વધારતા પહેલાં એની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. એટલે કે દરેક વખતે EAD રિન્યૂ કરાવતા પહેલાં સરકાર તમારા બેકગ્રાઉન્ડ અને સિક્યુરિટી રેકોર્ડને ફરીથી ચેક કરશે. તેવામાં કોણ કોણ આ વર્ક પરમિટ લે છે એ પણ કહી દઈએ. તો આ વર્ક પરમિટ કે પછી EAD એ લોકોને આપવામાં આવે છે જેમને અસ્થાયી એટલે કે ટેમ્પરરી અમેરિકામાં કામ કરવાની પરમિશન હોય છે. તેમાં કયા કયા લોકો સામેલ છે? એમાં હોય છે શરણ એટલે કે અસાઇલમ માટે એપ્લિકેશન આપનારા લોકો. એ સિવાય H1 કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સના સ્પાઉસ. એ સિવાય F1 વિઝા ધરાવતા સ્ટુડન્ટ્સ કે જે OPT હેઠળ અમેરિકામાં કામ કરે છે. તો જેમની પાસે H1B વિઝા, L1 વિઝા કે O1 વિઝા કે ગ્રીન કાર્ડ છે એમને અલગથી EADની જરૂર નથી હોતી. એવામાં આ નિયમ ક્યારથી લાગુ થયા? તો DHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી પ્રમાણે આ નિયમ નવેમ્બર 2025થી લાગુ થઈ ગયા છે. અને હવેથી જે ઇમિગ્રન્ટ પોતાનું EAD રિન્યૂ કરાવવા એપ્લિકેશન કરશે એને પહેલાંની જેમ 18 મહિનાનું ઓટોમેટિક એક્સટેન્શન નહીં મળી શકે. તો પહેલાં આ નિયમ હેઠળ જો રિન્યુઅલ એપ્લિકેશન ડિલે થતી તો વર્ક પરમિટ ઓટોમેટિક જ 18 મહિના માટે વધી જતી. પણ હવે પૂરેપૂરું બદલાઈ ચૂક્યું છે. હવે આ સુવિધા ખતમ કરી દેવામાં આવી છે. તો એવામાં દરેક એપ્લિકેશનની અલગથી તપાસ કરવામાં આવશે. DHSનું કહેવું છે કે હવે દરેક એપ્લિકેશનનું અલગથી બેકગ્રાઉન્ડ ચેકિંગ કરવામાં આવશે. એટલે કોઈ પણ પ્રકારના ફ્રોડ કે સસ્પિશિયસ એક્ટિવિટીથી બચી શકાય. તો સરકારનું એના પર શું તર્ક છે? સરકારનું કહેવું છે કે વારંવાર સિક્યુરિટી ચેક્સ કરવાથી એ લોકોની ઓળખ કરવામાં મદદ મળશે કે જે દેશની સુરક્ષા માટે જોખમ હોઈ શકે છે. જોકે આ નવા નિયમ એ ઇમિગ્રન્ટ્સ પર લાગુ નહીં થાય જેમની વર્ક પરમિટ 31 ઓક્ટોબર 2025થી પહેલાં ઓટોમેટિકલી વધી ચૂકી છે. તો આ નિયમની સૌથી વધારે અસર ઇન્ડિયન્સ પર પડવાની છે. હજારો ઇન્ડિયન્સ અમેરિકામાં H4 વિઝા કે OPT હેઠળ કામ કરી રહ્યા છે, જેમની વર્ક પરમિટ દર વર્ષે કે 2 વર્ષે રિન્યૂ થાય છે. હવે એમણે ખાલી નવી એપ્લિકેશન જ નહીં આપવી પડે પણ એક્સ્ટ્રા સિક્યુરિટી ચેક્સ અને લાંબા વેઇટિંગથી પણ પસાર થવું પડશે. એનાથી એમની જોબમાં ગેપ આવવાનું જોખમ વધી જશે. તેવામાં USCISએ દરેક ઇમિગ્રન્ટ્સને સલાહ આપી છે કે પોતાના EADને રિન્યુઅલની એપ્લિકેશન કમસે કમ 180 દિવસ પહેલાં જ જમા કરાવી દે, જેનાથી એમને કામમાં કોઈ પણ અડચણ ના આવે. જો એપ્લિકેશન મોડા કરવામાં આવશે તો વર્ક પરમિટ ખતમ થયા પછી વ્યક્તિનો રોજગાર અસ્થાયી રીતે અટકી પણ શકે છે. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે આ એક્શન કેમ લીધું? તો અમેરિકામાં ફોરેન વર્કર્સ પર સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરવાની દિશામાં એક્શન લીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે એનાથી નેશનલ સિક્યુરિટી સ્ટ્રોંગ બનશે અને ફેક ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરનારાઓને પણ રોકી શકાશે. જોકે બીજી તરફ આ ડિસિઝનથી ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની તકલીફો બહુ વધી જવાની છે. હવે એમને વારંવાર વર્ક પરમિટ વધારવા માટે લાંબી રાહ જોવી પડશે અને પૂરેપૂરી બેકગ્રાઉન્ડ તપાસનો સામનો કરવો પડશે. તો હવે એવામાં અમેરિકામાં કામ કરવું પહેલાં જેટલું સહેલું નથી રહ્યું. એમના વારે ઘડીએ વર્ષે 2 વર્ષે નવા નિયમો અને આખી પ્રોસેસથી ફરીથી રિપીટેડલી પસાર થવું પડશે અને એમાં ટાઈમ પણ બહુ લાગશે. ત્યારે ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સમાં એક ચેતવણી છે, કેમ કે હવે પ્રોસેસ પહેલાંથી ઘણી બધી વધી ગઈ કહેવાય. ત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. વધારે અપડેટ્સ માટે જોતા રહો અર્બન ગુજરાતી.